અયોધ્યાના ઐતિહાસિક અવસરને હવે બસ ગણતરીના કલાકો બાકી છે ત્યારે અયોધ્યાની કરવામાં આવી રહી છે અભેદ કિલ્લેબંધી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અયોધ્યામાં અભેદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। એક રીતે કહીએ તો પ્રભુ રામની નગરી અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ। બખ્તરબંધ ગાડીઓ, સ્નાઇપર્સ અને બ્લેક કમાન્ડોએ અયોધ્યાને ઘેરી લીધી છે। 22 જાન્યુઆરીના કાર્યક્રમ સુધી અયોધ્યા નગરીને સીલ કરી દેવામાં આવી છે। સુરક્ષા બંદોબસ્તમાં પ્રથમવાર આર્ટિફિશિયલ કેમેરાની મદદ લેવામાં આવી। અયોધ્યામાં એઆઈ દ્વારા ચાલતું આ દેશનું પ્રથમ ડ્રોન 8 કિલોમીટરના એરિયા પર નજર રાખશે। કંટ્રોલ રૂમથી સીધી નજર સાથે સ્પીકર હોવાથી સંદેશ કે સૂચના પણ આપી શકાશે અને ક્રાઉડ મેનેજમેન્ટ પણ કરી શકાશે। અયોધ્યાને પૂરું પાડવામાં આવ્યું છે 7 લેયરનું સુરક્ષા કવચ। 3 ડીઆઈજી, 17 આઈપીએસ અને 100 પીપીએસ કક્ષાના અધિકારીઓ સહિત 13,000થી વધુ સુરક્ષા જવાનો અયોધ્યાની સુરક્ષામાં ખડે પગે રહેશે। અયોધ્યાને રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચી દેવાય છે જેથી સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય। तो अयोध्या सुरक्षा में વધારો करशे एंट्री ड्रोन एआई ने मदद तैयार करवामां आव्यो छे। सर हमें बताएं स्पेसिफिकेशंस क्या है, किस तरह से ये मैनेजमेंट करेगा? ये एआई टेक्निक है, ये भारत में क्या है बल्कि विश्व में पहली बार एयर पुलिसिंग लिए यूज की गई है। 8 किलोमीटर के दायरे में इससे पुलिसिंग होगी। ये विभिन्न तरह के इसमें तकनीक से लैस है, चाहे आर्टिफिशियल इंटेलिजेंस हो, फेशियल रिकग्निशन हो, कोई भी अगर क्रिमिनल भी हम लोग उसकी फेस की एक वैल्यू निकाल के उसकी आइडेंटिफिकेशन कर सकते हैं हवा से, डेटाबेस के रिकॉर्ड से। अच्छा, और ये जो पूरा होगा उसका कंट्रोल रूम में मॉनिटरिंग पूरा कंट्रोल रूम होगा और ये एक सिक्योर्ड लिंक होती है जो कि सिर्फ पुलिस और इसके बीच में रहती है। तो आप તમે જોઈ શકો છો પહેલી વખત આ પ્રકાર એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ થયો છે અને એઆઈ ની મદદથી તેને તૈયાર કરવામાં આવ્યો છે। આવું દેશમાં પહેલી વખત થયું છે કે જે અયોધ્યાની સુરક્ષામાં વધારો કરશે। કેમેરામેન અજય પરમાર સાથે વિધિ ટીવી 2 અયોધ્યા।